ફોડી નાખ્યા માણસો નીકળે આપણને ખબર ના પડે 15-20 જણની ત્યાં જંગલોમાં ટોળકી બનાવીને એ લોકોએ આ બધું આ નુકસાન કર્યું વધારાતા છે આખી ગેંગ જ હતી ચાલો ને એક અરજી બી અનુસંધાને ના એફઆઈઆર જ કરવી પડે આ બુટલેગરો પર આ જોવો તો ખરા સાહેબ આવું થોડું ચાલે અને આપણી પોલીસ છે ને ત્યાં હતી અમારી જોડે એ લોકો આવ્યા નથી અમારી પાસે મોટું માર્યો છે તમે એને કેટલા ઇંચ અંદર જતો બરાબર આ વિચાર કરો તમે અને આપણી પોલીસ હતી તો એ જતી ક્યાં રહી હતી પત્રો આટલું અંદર ઘુસી ગયું પોલીસ તો સભામાં હશે અમે નીકળ્યા તો એ લોકો હાથે આવું જોઈએ ને એ લોકો તો ત્યાં ફરે છે હજુ દેખાતું નહીં તો એ પોલીસ એ લોકોને અમે જાણ કરી તોય નથી આવ્યા સભા પટી ગઈ ના એટલે અમે તો 112 નો તમારો કોલ આવ્યો ને અમે તરત તમે આવી ગયા તમે બરાબર છો આ લોકો હજુ ત્યાં ફરે છે પેલા લોકો 2 જણ આવ્યા છે આ બુટલેગરો દ્વારા આવી રીતે થોડો હુમલો કરાય આવી રીતે પેલા દિનેશભાઈ બુટલેગર હતા બીજો પેલો કાયો કરીને છે તે ગાયો ગાયો વિષ્ણુ બીજો હસમુખ આપણે ચાલો ને અને આ લોકો અમારા માણસો તે દિવસે અહીંયા ગાડી આવ્યા હતા આપણે કણકોર તો ત્યાં ગાડી પણ એક અમારી બીજી ગાડી પર હુમલો થયો હતો અને બીજો હુમલો થયો આ બીજી વાર આજે મયાસી ગામમાં આવ્યા હતા તે દિવસે અમારી ગાડી પર સામે જે બુટલેગર છે ને દિનેશ બુટલેગર એની ગાડી આવી ત્યાર પછી એક બાઇક પર અમને ઠોકી અમે તો છતાં કીધું કે ત્યાંથી હટી જાઓ સાઈડ પર અમને જવા દો કે ના બહાર નીકળો તમારું કામ છે ગુપ્તી કાઢી ધાર્યું કાઢ્યું ચપ્પુ કાઢ્યું અને 4-5 ડંગોરા કાઢ્યા અને એ બી 10-15 હતા તે દિવસે મારી નાખવાની ધમકી આપતા હતા અને આજે પણ તમામ સાધનો લઈને એ લોકો અંદર ખેતરોમાં ઉભા હતા બરાબર પણ પેલું શું છે કે અંધારું હતું અને ત્યાં ગાડી અમારા શું છે બહાર નીકળે આજુબાજુ જંગલ બીજા થઈ શકે એવું ખરું નહીં થોડાવાળો કોઈ બી કરે તો આવી વસ્તુ બની શકે બુટલેગરો દ્વારા અમે ઘણા બધા ગામોમાં જઈએ છીએ ત્યાં કેમ અમારી પર હુમલા નથી કરતા હે એટલે બુટલેગરો દ્વારા અઠવાડિયા પહેલા પણ અમારા માણસો પર આ કર્યું ને આ બીજી ઘટના હમણાં થઈ અને આપણી પોલીસ સાહેબ ત્યાં ગાડી હતી તો એ લોકો અમારી સાથે આવું જોઈએ ને અમે કીધું તેમ છતાં એ લોકો આવ્યા નથી અમે કહ્યા તો તારે આ લોકો આવી ગયા ટાઈમે અને અમે જતી ઘડી તે લોકો કેમ આવ્યા ના સારું ચાલો ને આપણે પોલીસ તમે આગળ લ્યો અમે ઉભા છે પૂરી થાય તો પછી અમે નીકળ્યા બધા જોડે કે ચાલો હવે છૂટા પડે કામ વાળા પણ નીકળી ગયા અમે પણ નીકળી ગયા પછી કેવું સભા સ્થળના બંદોબસ્ત વાળા એટલે આપણે બી કેવું તમે તાત્કાલિક તો અમે બી કેવું કે પીઓસો અને એ લોકો હેલ્મેટ પહેરીને આવ્યા એમને ક્યાંક ને ક્યાંક ખબર હોવી જોઈએ આપણી પોલીસ આ ગાડી કડાશે બધા હમણાં પીધેલા છે તેમને ઉઠાઈને લેવો આ ગાડીને કેટલું નુકસાન થયું છે અમારી પર હુમલો કર્યો છે એ લોકોએ એકદમ શાંતિથી અહીંયા 1 કલાકથી તમે અહીંયા ગાડી અમને ગોલ ફેરવો છો એટલે તેમને હંતાવા માટેનો ટાઈમ આપો છો તમે લોકો તમારા અધિકારીને બોલાવો અમે 1 કલાકથી અહીંયા ગાડી આવેલા છે કોરા કાગળ પર તમે અમારી એ કરો છો ફરિયાદ ભાજપના ઈશારે આ બુટલેગરોના ઈશારે તમે અમારી રાહ જોવો છો તમે અરે ભાઈ આટલી ગંભીર ઘટના થઈ છે ને તમે ધારાસભ્યનું બી લખાયું હતું ત્યારે તમે ધારાસભ્યને તમે એરેસ્ટ કરી શકતા હોય છો તો આ તો બુટલેગરો છે પછી બુટલેગરોને પકડવા માટે તો મને અરજીની રાહ પાછળ જ આવ્યા હતા આપણી તો એક કલાક અમારી અરજીઓ સ્વીકારવાના ત્યાં સુધી અમારી પર 3 વાર હુમલો થયો છે બુટલેગરો દ્વારા એ બુટલેગરો 15 થી 20 જણની ટોળકી છે ત્યાં આગળ એમને બધાને લઈને આવો અહીંયા પછી બતાવો ગાડીઓ તમારી અહીંયા શો માટે ખૂણામાં અમને વાતો કરાવો જોવા માટે આ બધી ગાડીઓ પ્રજા સુરક્ષા માટે તમારી પાસે હપ્તા આવે છે એટલે તમે એમને પકડવા નથી જતા એ બુટલેગરોને આ ગાડીઓ કાઢો ગાડીઓ કે તમને અહીંયા મૂકી રાખવા માટે નહીં આવી સરકારે આ નર્મદા પોલીસ ની આ તમે આ જો આ એ લોકોના ધંધા નર્મદા પોલીસ શું કરે છે જો આટલી મોટી અહીંયા ગાડી ધંધા છે અમારી પર હુમલો થયો છે અને 1 કલાકથી અહીંયા ગાડી અમને ગોલ ફેરવે છે તમારા અધિકારીઓને બોલાવો અમે 1 કલાકથી અહીંયા ગાડી છીએ ફોન કરો બુટલેગરોને છાવરવાના ધંધા કરો છો અમારો જીવ જશો ત્યાર પછી તમે બુટલેગરોને એરેસ્ટ કરવાના છો ખુલ્લેઆમ દારૂના ધંધા અહીંયા ગાડી થાય છે ગાડી અહીંયાથી કાઢો તમે અને પકડીને લઈ આવો અહીંયા
આટલી બધી અહીં અમારી મરવાની રાહ જોવો છો તમે લોકો? અમને ખૂણામાં કેમ વાત કરાવડાવો છો તમે? હા, અમે ગુપસુપ કરવા વાળા માણસ નથી અહીંયા. લખાવું છું. તમે પહેલા ગાડી કરીને એક બાજુ એક પ્રોસેસ પહેલા ઉઠાવો એમને. બરાબર આ તમે ગાડી નહીં દેખાતી ઘટના થઈ છે તે સાહેબનો બદલો અહીંથી રીતના જમાદારનો બદલો આ ગાડી મોકલી દો આ તો હું જે માલ આવ્યો ને એ બધા નિયમો ધારાસભ્ય નતા લાગુ પડતા ને હમણાં અમારા માટે લાગુ પડે છે ભાજપના પટ્ટા પહેરી તો આ પોલીસ સ્ટેશન ખાલી છે. અહીં ગયા છે પોલીસ સ્ટાફ બધા. અહીંયા ગાડી બોલાવો એમને. આ અમલેથા પોલીસ સ્ટેશન ની આ જો પરિસ્થિતિ. આ ભાજપના ઈશારે આ પોલીસ સ્ટેશન ચાલે. હા, ના હોય તો તમે પટ્ટા પહેરી લો ભાજપના. કઈ ગયા તે? અહીંયા ગાડી પીએસઓ જમાદાર કે પેલા ક્યાં છે? કશું થઈ જાય તો તમે તો હાથ પર હાથ અહીંયા પોલીસ સ્ટેશન ની ચેમ્બરમાંથી ઉઠવા માંગતા નથી એમને પકડી લાવો તાત્કાલિક ધોરણે. કઈ ઘટના બની તો પછી તાલની રાહ દેખો છો તમે. એમને બધાને હપ્તા જાય છે. ધારાસભ્યની પેલી અરજી નથી લખાઈ કે કશું નતું લખાયું. એ ઘટના આપણા નર્મદા જિલ્લાની જ છે ને. હા, તો તેને કઈ ગાડી એરેસ્ટ કરી લીધા હતા. અમે પોતે પણ સાક્ષી છે. અને એક બુટલેગર માટે તમે અરજીની રાહ દેખો છો. આ અમે નહીં ચાલવી લઈએ. અમારો અવાજ દબાવવાની કોશિશ નહીં કરવાની. એ બુટલેગર પોલીસ કર્મચારીઓ ક્યાં છે અહીંયા ગાડી? લખવા માટે તમે કલાક કરો એટલે કલાકમાં એમને હંતાવાનો ને બધી રફે દફે કરવાનો ટાઈમ મળી જાય. એટલે તમે અહીંયા ચેમ્બર પર એક એક કલાકે અહીંયા અવસર પર અડા રહેજો. અહીંયા નોકરી કોની છે સાહેબ? અહીં કોની નોકરી છે? કોની જોડે વાત કરવાનો ફરક પડી જાય છે હમણાં. અહીંયા ઘટના બની છે તેને તમારે ફોન પર વાત કરવાની રહી જાય છે. તમારી નોકરી છે અહીંયા આવ્યા છે તો અહીંયા બેસો. હમણાં ફોન કરી રહી નહીં જતો કે કોઈની પરમિશન અમે બેસી રહો માંગવાની છે. કલાકથી અમે આવ્યા છે. કલાક દોઢ કલાક થવા આવ્યો અમને. જો મારામારીની ઘટના થઈ છે કશું થઈ જતું તો કોણ જવાબદાર રહેતું? હવે ફોન પર વાત કરવાનો આ સમય નહીં. ના અમે પહોંચી જ ગયા હતા પૂછો તમારે બરાબર. પણ અહીંયા પોલીસ સ્ટેશનમાં હમણાં કોણ હાજર છે? અહીંયા તમે મને બતાવો. ભાઈ આવી હા? જાઓ અહીં કોણ છે પીએસઓ? જયંતિભાઈ પીએસઓ કોણ છે અહીંયા? જમાદાર ને બધા ક્યાં છે? તો એ ગાડી પોલીસ વાળા આવ્યા હતા તે હેલ્મેટ પહેરીને આવ્યા હતા. અમે આવ્યા ત્યાર પછી 15-20 મિનિટ પછી ત્યાં આવ્યા. હા, એટલે બુટલેગરો જોડે વાત કરીને આ બધી ઘટના થઈ. આખી ઘટનાક્રમ પત્યો ત્યાર પછી પોલીસ આવે ત્યાં. અમે 112 નો નંબર આવ્યો અમે આવી ગયા તમે આવી ગયા પણ જેના ઓલરેડી બંદોબસ્તમાં હતા એના તમે ફરિયાદ દાખલ કરો. તમારી